ગિરનાર મહાતીર્થ એટલે નેમનાથ દાદાના પુણ્ય પરમાણુ કણોથી પવિત્ર થયેલી ભૂમિ. અનંતા તીર્થંકરોના દીક્ષા કેવળ નિર્વાણ કલ્યાણકથી વિભૂષિત થયેલી ભૂમિ. 14 ટૂંકોમાં છવાયેલા શિલ્પ વારસાથી સમૃદ્ધ થયેલી ભૂમિ. ગિરનાર એ ભારત ભૂમિની ભવ્યતા છે. ગિરનાર એ સોરઠ દેશનું સૌંદર્ય છે. ગિરનાર એ અવનીનો અલંકાર છે. ગિરનાર એ ધરતીનો ધબકાર છે. આ ગિરનારજીની પ્રત્યેક શિલા કોઈ ઇતિહાસની સર્જક છે. આ ગિરનારજીની એક એક કાંકરી અનંતા તીર્થંકરોના કલ્યાણકના પરમાણુ કણોની સંગ્રાહક છે. આ ગિરનારજી સાંસારિક સુખો અને પાપોને ત્યજવાનું સત્વ પ્રગટાવતી સાધના ભૂમિ છે. આ ગિરનારજીની યાત્રા એટલે જીવનનો અનેરો લાવો. પર્વતની ઊંચાઈ સાથે અધ્યવસાયોની ઊંચાઈને અનુભવવાનો અનેરો અવસર. આંખે ગગનચુંબી શિખરમાળાનું દર્શન, કાને ગરવા ગિરનારના ગુણોનું ગુંજન, પગમાં ગિરિશૃંગે પહોંચવાનો તરવરાટ ને હાથમાં નેમિનાથને સ્પર્શવાનો થનગનાટ, મનમાં ગિરનારનું મનન ને હોઠે નેમિનાથનું રટણ. ગિરનારજીની યાત્રા એટલે પરમ ગતિનો પરવાનો. ચાલો જઈએ મારા ગરવા ગિરનારની ગોદમાં. દરરોજ નહીં, દર મહિને નહીં, તો છેવટે વર્ષમાં એક વાર તો ચોક્કસ. સૌ ચાલો ગિરનાર જઈએ. સૌ ચાલો ગિરનાર જઈએ.